લગ્નમાં સેલ્ફીની જીદ અને માંડવો બન્યો રણમેદાન. જીવનની નવી શરૂઆતના ઓરતા ઓઢીને આશાઓના લગ્ન મંડપની ચોરીએ પરણમાં બેઠેલી કન્યા અને જાજરમાન જીવનની શરૂઆતનું સપનું આંજી જાન લઈને પહોંચેલા વરરાજા. પ્રસંગ હતો લગ્નનો. હૈયામાં હરખ સાથે જાડેરી જાન માંડવે પહોંચી હતી. કન્યા પક્ષ દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું. લગ્નમાં મોટા ભાગની વિધિઓ પણ પૂર્ણ થઈ ચૂકી હતી અને હવે સમય હતો વરમાળાનો. આ દરમિયાન મહેમાનો વરરાજા સાથે સેલ્ફી લેવાની જીદ કરે છે. વારંવાર આ જીદથી વરરાજા એવા તો ભડકે છે કે દુલ્હનને મંડપ વચ્ચે જ લાત મારી દે છે. પછી તો બંને પક્ષ વચ્ચે મંડપમાં મારપીટ છે તે શરૂ થઈ જાય છે. થોડીવાર પહેલા જ્યાં એકબીજાને મીઠાઈ ખવડાવવામાં આવતી હતી ત્યાં લાઠી, દંડા અને ખુરશીઓ એકબીજા પર ફેંકવામાં આવી. લગ્નની વિધિ પૂરી થાય તે પહેલા જ મહેમાનો છે તે ઈજાગ્રસ્ત થાય છે. નમસ્કાર, આપની સાથે હું મમતા ગઢવી અને સેલ્ફીના કારણે ચાલુ લગ્નમાં થયેલી મારપીટની આ ઘટનાની વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર. આમ તો આપણે ત્યાં 16 સંસ્કારમાંના એક સૌથી મહત્વના જો કોઈ સંસ્કાર હોય તો એ લગ્ન સંસ્કાર છે. અનેક વિધિઓની દિવ્યતા અને સંસ્કૃતિની સભ્યતા સાથે ઉજવાતા લગ્નને આપણે ત્યાં ઉત્સવની જેમ ઉજવવામાં આવે છે. નવવરવધુ અગ્નિની સાક્ષીએ 4 ફેરા ફરી એકબીજાને આજીવન સાથ આપવાના વચન આપે છે. પરંતુ આપણે ત્યાં હવે ધીમે ધીમે લગ્ન તૂટવા કે લગ્ન અટકી જવા એવી ઘટનાઓ સામાન્ય બનતી જાય છે. પરંતુ શું તમે વિચારી શકો છો કે લગ્ન મંડપમાં બેઠેલી એક દુલ્હનના ચાલુ લગ્ન એક સેલ્ફીના કારણે અટકી જાય તો? શું તમે માની શકો છો કે આ લગ્ન અટકવાનું કારણ ખુદ વરરાજા જ હોય તો? અને દુલ્હન માટે પહોંચેલા જાનૈયાઓ અને માંડવિયાઓ એકબીજા સાથે મારપીટ કરે તો? જી હા, આ કોઈ ફિલ્મની કાલ્પનિક કહાની નથી પણ હકીકત બનેલી ઘટના છે. ત્યારે આપને પણ થતું હશે કે શું વાત કરી રહ્યા છો, આવી તે વળી શું ઘટના છે? તો આપને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશના બારાબંકીમાં આવી જે ઘટના હાલ સામે આવી છે. સંતાનો નવા જીવનની શરૂઆત કરવાના હોવાથી બંને ઘરમાં આનંદ અને ખુશી છે તે છલકતા હતા. પરંતુ વરમાળા દરમિયાન સ્ટેજ પર મહેમાનો સાથે સેલ્ફી લેવાના કારણે વરરાજા છે તે ગુસ્સે થઈ જાય છે અને ગુસ્સે ભરાયેલા વરરાજાએ સ્ટેજ પર દુલ્હનને છે તે લાત મારી દીધી અને તેના સસરાને પણ માર માર્યો. ત્યારબાદ જે થયું તે જાણીને તમે પણ ચોંકી જશો. બંને પક્ષો વચ્ચે અથડામણ થતા લગ્ન મંડપમાં જ લાકડીઓ અને ખુરશીઓ એકબીજા પર તેઓ ફેંકવા લાગ્યા. ઘટનાની જાણ થતાં થોડીવારમાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી. આ ઝઘડામાં બંને પક્ષના 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જો વિગતે વાત કરીએ તો બારાબંકીના રમાનદાર વિસ્તારમાં લગ્ન પ્રસંગ હતો. પોલીસના જણાવ્યા અનુસાર ગણેશપુરના રહેવાસી શત્રુઘ્ન કે જેઓ વ્યવસાય શિલ્પકાર છે, તેમણે તેમની દીકરી નિશાના બહરાઇચ જિલ્લાના મુરેનપુરના રહેવાસી વિશાલ સાથે લગ્ન નક્કી કર્યા હતા. આયોજન મુજબ રાતે ખૂબ ધામધૂમથી જાન છે તે આવી હતી. દ્વાર પૂજા પછી જ્યારે વરરાજા અને કન્યા વરમાળા પહેરવા માટે સ્ટેજ પર આવે છે ત્યારે ફોટા અને સેલ્ફી લેવા માટે ભીડ છે તે એકઠી થઈ જાય છે. આ સમય દરમિયાન સ્ટેજ પર જ ફટાકડા પણ ફોડવામાં આવતા હતા. જોકે વરરાજા વારંવાર પોતાનો ચહેરો લૂછતા ભીડને દૂર કરવાનો પ્રયાસ કરતા હતા. વારંવાર લોકોને સેલ્ફી લેતા તેઓ અટકાવતા હતા, પરંતુ ભીડે કોઈ વાત ન સાંભળી. આ દરમિયાન વરરાજા એવા તે ગુસ્સે થયા કે કન્યાને લાત મારી દીધી. આ કૃત્યથી વાતાવરણ ગરમાઈ ગયું અને બંને પક્ષો વચ્ચે ઝઘડો છે તે શરૂ થયો. લગ્ન સ્થળે એટલી અરાજકતા મચી ગઈ કે ઘણી ખુરશીઓ તૂટી ગઈ. થોડી વારમાં તો મંડપ જાણે રણમેદાન બની ગયો. ઝઘડા દરમિયાન વરરાજાના સાળાને માથામાં ઈજા થઈ હતી. એટલું જ નહીં, વરરાજાની બહેનને પણ ગંભીર ઈજાઓ થઈ હતી. વરરાજાના કૃત્યોથી દુઃખી થયેલી કન્યાને તેની સાથે લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો. કન્યા પક્ષે આરોપ પણ લગાવ્યો હતો કે વરરાજા નશામાં હતા. જોકે આ મામલે વરરાજાનું કહેવું છે કે તેઓએ કોઈ નશો નહોતો કર્યો. લોકો સ્ટેજ પર ઊભા રહીને બકવાસ કરી રહ્યા હતા. વારંવાર ચેતવણી આપવા છતાં પણ જ્યારે તેઓએ સાંભળ્યું નહીં ત્યારે આ ઘટના બની છે. મને ખબર નથી કે આખો વિવાદ કેવી રીતે થયો. જોકે મોડી રાત્રે બંને પક્ષોએ ચર્ચા કરી, વળતરની ખાતરી આપવામાં આવી અને થોડી સમજાવટ બાદ બંને વિધિઓ છે તે પૂર્ણ કરવામાં આવી હતી. પુત્રીનો વિદાયનો સમારંભ પણ યોજાયો હતો. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે માહિતી મળતા જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બંને પક્ષોએ સમાધાન કરી લીધું છે અને કોઈ લેખિત ફરિયાદ પણ નથી કરવામાં આવી. પોલીસ સમગ્ર ઘટનાની હાલ તપાસ છે તે કરી રહી છે. ત્યારે આ ઘટનાની આસપાસના વિસ્તારમાં ખૂબ ચર્ચા થઈ રહી છે. સેલ્ફી જેવી સામાન્ય બાબતમાં શરૂ થયેલી આ મારપીટની ઘટના ખૂબ જ અયોગ્ય છે.
થોડા સમય પહેલા વરરાજાના નશાના કારણે દુલ્હને છે તે લગ્નની ના પડતા ચાલુ લગ્ન પણ અટકી ગયા હતા. એવી ઘટનાઓ પણ આપણે જોઈ છે, જ્યાં વરરાજાની લીલા તોરણે દુલ્હન વગર જાન પરત ફરી હતી. સાત ભવ સાથે રહેવાના વચન વચ્ચે આજે સંબંધો બંધાય તે પહેલા જ છૂટા થઈ રહ્યા છે. આ અંગે આપ શું કંઈ માની રહ્યા છો? અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો. તો ત્યારે બસ આટલું. ફરી કંઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર.